સિંદૂરને લઈને જાફરાબાદના ટીમ્બી જીવનદીપ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તો જીવનદીપ હોસ્પિટલ અને હિન્દુ યુવા સંગઠન ભારતના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કેમ્પનો મુખ્ય હેતુ સંભવિત યુદ્ધમાં ઘાયલ જવાનો સુધી બ્લડનો ઉપયોગ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કેમ્પમાં ટીમ્બી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બ્લડ આપી સહભાગી બન્યા હતા. जय श्री राम, जय महाकाल. મારું નામ બારિયા મહેશભાઈ રામજીભાઈ, હિન્દુ યુવા સંગઠન ભારત ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ. આજ રોજ ટીબી મુકામે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ રક્તદાન શિબિર જીવનદીપ હોસ્પિટલ ના માધ્યમથી, હિન્દુ યુવા સંગઠન ભારતના માધ્યમથી આજે દેશની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ ને રક્તદાન શિબિરનું મહત્વ માત્ર ને માત્ર ઓપરેશન સિંદૂર, કે જે દેશના બોર્ડર ઉપર આપણા જવાનો લડાઈ લડી રહ્યા હોય ત્યારે તે ઘાયલ થયા હોય અને એમને જ્યારે પણ બ્લડની જરૂર પડે એ હેતુથી આજે ટીબી મુકામે જીવનદીપ હોસ્પિટલ દ્વારા ને હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિરનું આયોજન માત્ર ને માત્ર ઓપરેશન સિંદૂરને ધ્યાને લઈ, યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ અને કરવામાં આવેલું છે.